એમના કુટુંબ ઉપર તંત્ર પ્રયોગ થયો તો આવો ખબર છે તમને? વાત નીકળી છે એટલે વાત કરું. અમરા નામનો અહીંયા એક તાંત્રિક હતો આટકોટમાં. વાત આવી છે એટલે થોડીક વાત કરું માતાજીને. પહેલી વાત તો મારે એવી કહેવી છે કે અત્યારની જે દીકરીઓ છે, અત્યારની જે દીકરીઓ છે એ ફિલ્મની હિરોઈનોને આદર્શ માને છે. આમાં ફિલ્મની હિરોઈન હોય એટલે એના વેમમાં રહે, એને આદર્શ માને છે. છોકરાઓ ફિલ્મના હીરોને આદર્શ માને. હવે પાછા વાળો એ રીલની જિંદગી છે, રિયલ નથી. એને આદર્શ ન માનો. દીકરીઓ તમારે આદર્શ માનવા હોય ને તો માં લોયણને આદર્શ માનો કે હું લોયણ જેવી દીકરી થાવ મારા બાપની, એને આદર્શ માનો. પણ ઓલી બધીને સિરિયલમાં જોઈ, પડદા ઉપર જોઈ અને આપણે માં લોયણને કોઈ દી વાંચ્યા નહીં, આપણે એની વાતો નથી સાંભળી, એને કોઈ દી વાંચ્યા નથી, એટલે આપણને કેમ ખબર પડે? વાત આવી છે એટલે માં લોયણની તમને વાત કરું. આપ તો બધા એ પરિવારમાંથી આવો છો. લુહાર, પીઠવા, અટક, આટકોટના ધનજી ધના ભગત તરીકે નામ. એના ઘરવાળાનું નામ રૂડીબાઈ. નામ એવા જ ગુણો, રૂડીબાઈ નામ હતું પણ એવા જ ગુણ. આવકારમાં એટલી રૂડી, રખાપતમાં એટલી રૂડી. અત્યારે બેનનું નામ શાંતિબેન હોય, એના ઘર પાસેથી નીકળાય નહીં, એટલી અશાંતિ હોય. જીવન જીવતા કેવું જીવન હોવું જોઈએ એ આટકોટનો પીઠવા લોહાર ધનજી નામ. પણ ભગત કેમ કહેવાના? એ ગામના પાદરમાંથી કોઈ સાધુ અભ્યાગત નીકળે એટલે એને રોટલો ઈ ધના ભગત આપે એટલે ધના ભગત તરીકે ઓળખાય. ઉતારો ન્યા હોય સાધુ સંતોનો. લોહારની કોડ આખો દી પરસેવો બાળે અને એ સમયે ક્યાં આવક હતી? કઈ આવક હતી નહીં. પણ છતાંય બે પતિ પત્ની સાધુ સંતોની સેવા કરે, રોટલો આપે. એવી પરબડી બાંધજે કે જ્યાં પંખીડા પાણી પીવા આવે. પછી એમાં ક્યારેક કાગડા આવે, કાબરું આવે, પણ કોક દી હંસ આવશે, તારી પરબડી પવિત્ર થશે. આ ધના ભગત અને એ રૂડીમાં કાયમ અભ્યાગતોની સેવા કરે અને એક દી સંતોની જમાત નીકળી ગિરનારની ગોદમાંથી, અને સંતોની જમાત નીકળી. ઉતારો કરવો છે, કોઈએ આંગળી ચીંધી, ધના ભગતની કોડે હાલ્યા જાઓ. એ ધના ભગતની કોડે આવ્યા, સાધુની જમાત 2-5 હોય તો બરાબર છે, પણ આટલા સાધુને જમાડવા ઘરમાં કઈ છે નહીં. અને તેથી જેમ નરસિંહ મહેતાને બાપનું શ્રાદ્ધ કરવું હતું અને માણેક મહેતીએ હોનાની વાળી પહેરી હતી, એ કાઢીને આપી દીધી કે આને વેચી આવો.
એમ રૂડીમાં હાથમાં એક હોનાનો વેઢ પહેર્યો છે. ધના ભગતને આપી દીધો કે હાલ્યો આ વેઢને વેચી આવો, પણ સાધુડા ભૂખ્યા ન જવા જોઈએ. અને એ ધના ભગત આમ નીકળ્યા. તેથી એ ધના ભગતને ગામમાં કોઈ ઉધાર નહોતો દેતો. પણ જામ ધના ભગત વેઢ લઈને નીકળ્યા ને, તેથી કોણ જાણે સાચા હૃદયથી સાધુએ આમ સેવા કરે તો ગામના હાટડીએ જે શેઠિયા બેઠા હતા, આવો ભગત આવો, જે જોઈ લઈ જાવ સામેથી. અને સાધુનું સીધું લીધું અને શેઠને કીધું કે આ હોનાનો વેઢ રાખો, સગવડ થાય તેથી નાણું ભરપાઈ કરી જઈશ અને વેઢ છોડાવી દઈશ. મારે સાધુને જમાડવા છે. શેઠ કે ના ના વેઢ લઈ જાઓ. કે ના શેઠ, તમે વેઢ ન રાખો અને તમે ઉધારી રાખો ને તો એ ભોજન તમારું ગણાય, મારું ન ગણાય. સમજવા જેવું છે જીવનમાં. અને સાધુઓને જમાડ્યા. હરેક સંતોની માએ સત્સંગ કર્યો. સંત તમારા ઘરે આવે ને, કોઈ સાધુ સંત બ્રાહ્મણ તમારા ઘરે આવે અને ભોજન લેતો હોય, એ ભોજનના કોળિયા નથી ખાતો, તમારા દુઃખને ખાય છે. દુઃખ ખાય છે તમારું. સાધુએ પૂછ્યું, ભગત દીકરા દીકરી? અને ધના ભગતે કીધું, સંતાન છે નહીં મહારાજ, પણ રડે પેટ ખાય, સાધુની સેવા કરી, શેર માટીની ખોટ છે. બાપનું કલેજું થોડું કઠણ હોય, પણ રૂડીબાઈની આંખમાં આંસુ આવી ગયા. આટલી સાધુની સેવા કરું છું, સદાય મારા ઘરમાં શેર માટીની ખોટ છે. સ્ત્રીનું હૃદય છે ને પીગળી ગયું. અને તેથી એ સંતે આમ સમાધિ લગાડી અને જોયું કે આ રૂડીબાઈના જીવનમાં 7 જન્મ સુધી સંતાન નથી. હવે આના ઘરનું અન્ન ખાધું છે, શું કરું? પણ સાધુ બોલ્યા, ભગત તારા ઘરનું આજે અન્ન ખાધું છે, અને મારી માં આ રૂડીની આંખમાં આહુડા છે, એ સાધુથી જોવાય નહીં. આહુડા લૂસે ને એને સંત કહેવાય. માં રડ નહીં, હું ગિરનારનો સાધુ છું, વિધિના લેખ અને માથે મેખ મારી દઉં. આજથી 10મા મહિને તારે ત્યાં દુર્ગા રૂપી દીકરીનો જન્મ થશે. આ સાધુના શબ્દ. અને આ સાધુ આજ પણ તમે પરિક્રમામાં જાઓ, એ બોરદેવી માં બેઠી છે. એના મહંત બુદ્ધગીરી બાપુ હતા, અને એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. સમય વીત્યો, સાધુઓ વિદાય થયા. 10 મહિનાનો સમય વીતી ગયો. બે પતિ અને પત્ની પરમાત્માની સાધુ સંતોની સેવા કરે. અને 10 મહિના થયા અને રૂડીબાઈની કુંખે સાક્ષાત આમ જગદંબા જેવી હોય એવી રૂપના અંબાર જેવી દીકરીનો જન્મ થયો. આ તો સાધુનો પ્રસાદ. સંત વચને પ્રાપ્ત થયેલી લક્ષ્મી રૂપી દીકરી ઉછેરીને મોટી કરી, નામકરણ સંસ્કાર કર્યા. મેષ રાશિ આવી, નામ પાડ્યું લોયણ. હવે મોરના ઈંડાને ચિતરવાના ન હોય. જે માં અને બાપ સાધુ સંતોની સેવા કરતા હોય અને એક કુખમાં દીકરી 9 મહિના રહી હોય, એના સંસ્કારો કેવા હોય? મા બાપના સંસ્કારો રગે રગમાં ઉતર્યા છે. દીકરીને મોટી થતા વાર ન લાગે. લોયણ મોટી થઈ, જાણે કોઈ આમ રાજકુમારી હોય, કાચની પૂતળી જેવી. ગામ ઈર્ષા કરે,
કે ભઠ્ઠીમાં શેકાવા વાળો આ લોહાર અને એના ઘરે જોવો દીકરી જન્મી છે કાચની પૂતળી જેવી. દીકરીના માગા આવવાના ચાલુ થયા. આ કોઈ સામાન્ય દીકરી નથી. દીકરી લોયણ માં અને બાપની પાસે આમ સત્સંગની વાતો કરે અને એક દી કીધું, માં બાપુજી હું તમારી દીકરી છું અને મને ખબર છે કે દીકરી મોટી થાય એની ચિંતા બાપને હોય, કારણ કે બાપને હંમેશા દીકરી વાલી હોય અને માને હંમેશા દીકરો વાલો હોય. આ જગતનું સનાતન સત્ય છે. એટલે લોયણ કહે છે, પિતાજી ખોટું ન લગાડતા, તમારી દીકરી છો. રગે રગમાં મેં લુહાર ના સંસ્કારો ભર્યા છે. હું વિશ્વકર્માનું સંતાન છું. પણ પિતાજી મારું મન સંસારમાં નથી. મારું મન સંસારમાં નથી. હું સાસરીએ નહીં જાઉં મોરી માં, મારું મન લાગ્યું ફકીરીમાં. એટલે આ વાત બંધ કરી દો. દીકરીની વાત સાંભળી મા બાપને રાજીપો વ્યક્ત થયો કે આ તો સંતનો પ્રસાદ છે. એ પરમ વૈરાગ જ હોય, ત્યાં બીજું કાંઈ ના હોય. દિવ્ય દાંપત્ય જીવન લોયણ મોટા થયા છે. એક દી ઘટના એવી ઘટે, અમાસનો દિવસ. અમાસનો દિવસ ગામમાં એક તામણ ટુમણીઓ રહે, અમરો એનું નામ. ખોટે ખોટો ધૂણે ગામને બીવડાવે, આવું બધું કરે. અમાનો દી, વિશ્વકર્માનો દીકરો અમા હોય, 11 હોય, હાથમાં હથોડો ન ઉપાડે. એટલે આવ્યો, આવીને કે ધના ભગત, બોલો બોલો, મારે માતાજીના થોડા નૈવેદ્ય છે ને બધું આ છે, અલ્યો આ મારી દાંતડી ટીપીને આમ થોડી કરકારીને બરાબર કરી દો. ભગત કે હાજ ન થાય બાપા, આ તો અમારા અકતો છે, આજ અમારાથી કઈ ન થાય. હવે કે અકતા બકતા મૂક, તો મને ઓળખતો નથી. આખું ગામ મારી ધાક છે, તને ખબર છે? 1 મિનિટમાં હતો નતો કરી નાખીશ, મંત્ર ફૂંકીશ. દોરા ધાગા તામણ ટુમણ ને આવી બધી વિદ્યાઓ કરે. પણ કે ભાઈ આજ તો નહીં થાય, તારે જે કરવું એ કર. લોયણા બધું સાંભળે છે અને એ વખતે લોયણ માતાજીએ કીધું, પિતાજી વચન એ વચન હોય. વિશ્વકર્માનું વચન છે, હાથમાં હથોડો ન પકડાય. અને વચન ચૂક્યા 84 જાય, એને જે કરવું એ કરે. મારો ઠાકર બેઠો છે, મારો નિજાવાળો બેઠો છે, એનું રખોપું હોય. આ કાળા માથાનો માનવી તમારો શું કરી શકે? અમરો પાછો વળ્યો, પણ રોજ ભગત ને કમળે. એક દી ગામ બધું ભેળું થયું, ઠપકો આવ્યો, એને ગામ છોડીને નીકળી જવું પડ્યું. અમરાને ગામ છોડીને નીકળી ગયા. એ અમરો ટામણ ઢુમણીઓ અને આ બાજુ દીકરી સાધુઓની સેવા કરે, માં રૂડીબાઈ અને પિતા ધના ભગત. અને એક દી સમય આવ્યો, દીકરીને હારે લઈ એ ધના ભગત, એ રૂડીબાઈ મજેવડી દેવકણખી બાપાને ત્યાં દર્શન કરવા આવે. હવે એ વિરલ સંત, એ વચનનો પક્કો. શંકારે પડીને અવળું સૂજ્યું, ક્યાં ગયા દેવલ દેનાર.
ને ધરો ભાંગ્યો અને તેથી ત્યાં ઈ જ ઘટના ઘટી. આજ તો 11 છે ભાઈ. હવે હામે કોણ? દેવાયત પંડિત. અરે હું આ બધું નહીં, એ નહીં બને. અને આ જગત સાક્ષી છે. એ જી ધરો રે એ ધખાવા લીધો એને દીવડો. એ જી ધરો રે એ ધખાવા લીધો એને દીવડો. આજ મારી ભઠ્ઠી નો હળગે, દીવો હળગાયો અને આમ ગાડાનો ધરો છે. આ બધા દેશી ગાડા હાંક્યા છે, બધાને ખબર છે. હવે એના ઉપર આમ ધરો ગરમ કરે. પેલો દેવાયત કે આ બધા નાટક રહેવા દે નહીં, હું અને પછી આમ દીવાએ ધરો ગરમ કરી અને એરણ ઉપર રાખ્યો. હવે ઘણ તો હું નહીં મારું, દેવાયત ઘણ મારતો. એ જી ક્રોધ રે એ કરીને ઘણ એને માર્યો. એક ઘણનો ઘા કર્યો એરણ પાતાળમાં. અને તેદી બાપાએ પગ લાંબો કરી અને હાથની એ પગની ઘૂંટી ઉપર એ ધરાને રાખી દેવાયત દ્યો ને ઘણના ઘાવ ઘૂંટી રે એ ઉપર ધરો એને સાધ્યો. આ દેવકણથી બાપા. અને અહીંયા ધના ભગત રૂડીમાં અને ઈ યુવાન ઈ લોયણ લઈ અને દેવ ત્યાં આવ્યા. હવે આ બાપાને ત્યાં તો ભજનની લહેરું લાગતી હોય. એક બાજુ ભજન થાય, એક બાજુ ભોજન થાય. અને એક તાર બની અને લોયણ છે એ ભજનને સાંભળે છે. બે હાથ જોડી અને બાપાને કીધું, બાપા મને ભજન શીખવાડો ને, મને ભજન ગાવું છે. હું ન ગઈ શકું? દીકરી ગઈ કે ને શું કામ ન ગઈ? તારો બાપ ધનો ભગત છે, તારા રગ રગમાં સંતાનો છે. અને એ મજેવડી દર્શન કરીને આવી અને ધના ભગતના ઘરે દર યાતમાં રામસાગર લઈ અને એ લોયણ ભજન ગાતા હોય. હવે એમાં પેલો જે ગામના એ કાઢી મૂક્યો ઓલો તાંત્રિક વેશ બદલીને સાધુનો વેશ લઈ અને ગામમાં આવે છે. ગામના ઓળખી ગયા કે ઓલો અમરો. એટલે એને કીધું ગામના ને કે હવે મેં 4 ધામની યાત્રા કરી, મેં ખોટા ધંધા બંધ કરી દીધા છે. મેં ખોટા ધંધા બંધ કર્યા છે. 4 ધામની યાત્રા કરી આવ્યો છું. હવે ખોટું બોલ્યો. એના મનમાં વેર છે કે મારું દાંતરડું ટીપી નથી દીધું, મને ગામ પાસે માર ખવડાવ્યો, કે વેરનો બદલો લેવો છે. આવ્યો છે સાધુના દેશે. લોયણને જોયા. પહેલી વાર અમરાએ એ દીકરી લોયણને ભજન ગાતી જોઈ. હાથમાં રામસાગર, એ મીઠડું ગળું ને જાણે બીજી મીરા હોય એવું દ્રશ્ય એને દેખાણું. એનાથી આ મોકો છે. અને એ વખતે આટકોટનો ગરાસદાર, એનું નામ લાખો, આટકોટનો ગરાસદાર, પણ એ માર્ગ ભૂલેલો છે. માણાને લૂંટી લેવા, ત્રાસ આપવો
અલે અમરા તાંત્રિક ને થયું કે લાખાના કાન ભરવું તો કામ થાય. એટલે અમરો લાખાને મળ્યો. બાપુ તમને ખબર છે, તમે ગિરાસદાર છો, પણ આપણા ગામમાં પેલો ધનો ભગત છે ને લુહાર, એને ત્યાં રૂપના અંબાર જેવી દીકરી છે. અને મને તો એવું લાગે છે બાપુ કે આપણા મહેલમાં શોભે. કાન ભર્યા. પેલો અમસ્તોય માર્ગ બોલે તો હતો જ. કેણ મોકલ્યું, મહેલમાં આવો. લાખાનું કેણ પહોંચ્યું. ધના ભગત ને થયું કે રાજમાંથી તેડું આવ્યું. ધના ભગત ગયા, ઢોલિયા ઢાળ્યા, હારી આગતા સ્વાગતા થઈ. પછી લાખો બોલ્યો, ધના ભગત તારી દીકરી લોયણ છે ને, એ તો કોઈ રાજરાણી બને તો એને શોભે. આ તારી દીકરીના માગા આવે છે, પણ એ તો રાજકુમારી જેવી છે, એ તો રાજરાણી બને. ધના ભગતે કીધું કે મહારાજ, જો એ રાજરાણી બનવાની હોય ને તો એનો જન્મ કોઈ રાજઘરાનામાં થાય. આ તો ધના લુહારની આ જન્મી છે. નહીતર તો મારો ઠાકર એને કોઈ રાજઘરામાં જન્મ નો આપે, રાજઘરાનામાં જન્મે. ધના ભગત હજી તો મારી વાતને સમજો. અને ધના ભગતે હાથ જોડ્યા. તેથી લાખો ગિરાસદાર એટલું બોલ્યો કે હે ધના ભગત, હું તારી દીકરીનું માગું નાખું છું. હું આ મહેલની રાણી બનાવવા માંગુ છું. ધના ભગતે બે હાથ જોડ્યા, માફ કરજો મહારાજ. ધના ભગત, આ રાજ હારે વેર એ તને બહુ મોંઘું પડશે. ના પાડતા પહેલા વિચાર કરજે. ધના ભગતે કીધું કે બાપુ જે કરવું એ કરો, તમારે થાય કરજો, પણ તમે બાપ કહેવાય, તમે રેતના બાપ છો. અને બાપ જેદી દીકરીનું માગું નાખે ને તેથી પૃથ્વી રસાતાળ જાય. અમે તમારી રયત છીએ અને મારી દીકરી ઉપર તમારી નજર પકડી. અને તેથી એ લાખો એટલું બોલ્યો કે ધના ભગત ના પાડસ, આ વેર તને મોંઘું પડશે. મોસાળમાં કીડી કડિયાણા એના મોહાળમાં જઈને ધમકી આપી. કેને સમજાવો? પણ ધના ભગત અડગ, પણ ધના ભગત અડગ. અને પછી લાખાએ, વાત હું ટૂંકમાં કરું કે પછી લાખાએ નક્કી કર્યું કે આ આટકોટમાં કોઈ સાધુ સંત આવવા જોઈ નહીં. પ્રવેશ બંધી કરી દીધી. કોઈ સાધુ સંત અહીં ના આવવા જોઈએ. સાધુ સંતો આવતા બંધ થયા. ધના ભગત જે સાધુ સંતોની કાયમ સેવા કરે, આજ એ સેવા છીનવાઈ ગઈ. અને પેલા તો આપણે ગામડે પાણી ભરવા જાતા, કુએ દીકરીઓ વહેલી પરોડે પાણી ભરવા જાય, પાણી ભરી અને આવે. પાણી ભરવા જાય અને લોયણમાં દીકરીઓની સાથે
પાણી ભરવા માટે જાય છે. પધારો બાર, સ્થાન આપી દો. પાણી ભરવા માટે જાય કાયમને માટે. હવે પરિસ્થિતિ એ બની કે હા થોડી વાતનો દોર ચાલે છે. હા આપણે યથા સમય લઈ લઈએ. ગામડામાં નિયમ છે, આપણે દીકરીઓ પાણી ભરવા માટે જાય. લોયણ માથે હેલ લઈને પાણી ભરવા માટે જાય. લાખો નિત નવા ગતકડા કરે, રસ્તામાં ઉભો રહે, પ્રલોભનો આપે. લોયણ સામે ન જોવે. અને એક દી દીકરી લોયણ પાણી ભરવા માટે ગઈ અને સંતો મોરબીથી નીકળ્યા છે, ઢેલણી નગરથી, રાવત રણસિંહ ત્યાંથી, અને જુનાગઢ જાય. અને એમાં આટકોટના પાદરમાં ઉતારો. શેલણસિંહ, બધા સંતો, ઉજમસિંહ અને પાણી બેડું લઈને લોયણ નીકળ્યા કે આ ધન ઘડી અને ધન ભાગ કે મને સંતનું દર્શન થયું. એ માથે પાણીનું બેડું લઈ અને દીકરી લોયણ એ સંતની રાવટીમાં આવે. ઉગમસિંહ બાવાએ દીકરીને જોઈ સંત સેવામાં પાણીનું બેડું સમર્પિત કર્યું. ઉજમસિંહને બે હાથ જોડ્યા. ઉજમસિંહ બાવાએ દીકરીને આશીર્વાદ આપ્યા. દીકરીની આંખમાં ધડ 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 આંગળા આવ્યા. ધના ભગતની દીકરી છું, રૂડીબાઈ મારી માં છે, રાજકોટમાં રહું છું, અને લાખા વિશે બધી વાત કરી. અમે સંત સેવાના ભૂખ્યા છીએ, પણ અમારો ગિરાસદાર અમને સંત સેવા કરવા નથી દેતો અને અમારો રસ્તો આંતરે છે. લોયણની વાત સાંભળી અને ઉજમસિંહ બાવાએ આશીર્વાદ આપ્યા. અને ઉજમસિંહ બાવાએ શેલણસિંહ નામના સંત છે એને કીધું કે આ દીકરી છે એને તો દીક્ષા આપી દે, અભયત્વ આપી દે. અને એ શેલણસિંહે લોયણને કંઠી બાંધી હરિઓમ તત્સત જય ગુરુ દત્ત આવો ભયત્વ મંત્ર આપ્યો અને કીધું દીકરી જા, હવે તારો રસ્તો કોઈ નહીં રોકી શકે. અને લોયણ છે એ પાણીનું બેડું કુવેથી ભરી અને ગામમાં આવવા નીકળે. ગામના દરવાજામાં પેલો લાખો ઉભો છે. અને આજે લાખાએ નક્કી કર્યું કે હવે કાં તો આ મારી થાવી જોઈ, અને મારી ન થાય તો આ કોઈની ન થાવી જોઈ. મ્યાનમાંથી તલવાર કાઢી અને જામ લોયણ નજીક આવે અને પ્રહાર કરવા જાય લાખો. આ લોયણના માથે હેલ છે ને એ સુદર્શનની જેમ ફરવા માંડી. લાખાને ચક્કર આવી ગયા, બેશુદ્ધ થઈ ગયો, મૂર્છિત થઈ ગયો, ખડક હાથમાંથી પડી ગયું. અને એ લાખો એની આવી દશા જોઈને તો ગમે એમ તોય લોયણ છે ને એ સંતનું હૃદય છે. લાખાને મૂર્છામાંથી જગાડ્યો. ઉઠ બાપ, દીકરા ઉભો થા. હવે માર્ગ બદલી લે, હવે માર્ગ બદલી લે, હજી સમય છે. અને લાખાએ બે હાથ જોડ્યા કે માં, હવે તું કે ને ઈ માર્ગે મારે હાલવું છે. અને લોયણ લાખાને લઈ સંતોની રાવટીમાં આવે. અને ઉગમસિંહ બાવાએ એ લાખા ગિરાસદાર, આટકોટનો ગિરાસદાર, એને કંઠી બાંધી ગુરુ મંત્ર આપ્યો. લાખામાં પરિવર્તન આવ્યું. પછી તો રાજમહેલમાં રોજ ભજન, સાધુની ફોજ આવે. આ કાયમ માટે હાલે. અને આખા ગામમાં થયું લાખામાં પરિવર્તન આવી ગયું.
લોયણની શરણાગતિ લાખાએ સ્વીકારી. માં હવે મારે માર્ગ બદલ્યો અને હવે અને ઉજમસિંહ બાવા અને સેલણસિંહના કહેવાતી અષ્ટાંગ યોગ, સબીજ યોગ, નિર્બીજ યોગ, આ ઉપદેશ રોજનો ક્રમ, એક એકાંત મંદિર, રાજમહેલનો એક ખૂણો, લોયણ આવે સામે લાખો બેસી જાય, એક બાજુ લોયણ બેહે, દરવાજા બંધ થાય. અધ્યાત્મની, નિરાકારની, સાકારની, સબીજ યોગ, નિર્બીજ યોગ, આ બધી ક્રિયાઓ આ ચાલુ થઈ. હવે આ બધી જે વાતો થાય છે નિત્ય ક્રમ બની ગયો. એમાં બોલો તાંત્રિક જે હતો અમરો, એને ફરીવાર આળ ચડાવી કે રોજ લોયણ લાખાને ત્યાં જઈ એકાંતના ઓરડામાં બેઠી અને ધર્મના પાઠ ભણાવે છે. બરાબર મોકો છે. અને આ અમરો તાંત્રિક એ રાણીવાસમાં જાય અને રાણીવાસની કાન ભેરણી કરી કે માં, બા સાહેબ, હું આપને કહું, આ લોયણ ઓછી માયા નથી. ધર્મનો ઉપદેશ આપવો હોય, યોગ શીખવવા હોય તો આ બંધ બારણે શું જરૂર છે ને? રાણી સાહેબના કાનમાં વાત પડી, શંકા ઉપજી. લોયણમાં આવ્યા, લાખો ને લોયણ બે ઓરડામાં પ્રવેશ્યા. એક બાજુ લાખાએ આસન લીધું, એક બાજુ લોયણે આસન લીધું અને માં યોગ શીખવે. દરવાજા બંધ છે. રાણીઓ આવી અંદરની ગતિવિધિ સાંભળી. રાણી સાહેબે દરવાજો તોડ્યો અને પ્રવેશ કર્યો તો એક ખૂણામાં માં લોયણ બેઠા છે અને એક ખૂણામાં લાખો સમાધિ અવસ્થામાં છે. અને લોયણ માતાએ કીધું કે માં, લાખાને સમાધિ લાગી છે, અવાજ ન કરતા વિપરીત પરિણામ આવી શકે છે. અને આ સ્થિતિ એ રાણી સાહેબે જોઈ. માં લોયણના પગમાં પડ્યા. માં, આ જગતના માનવીઓએ તમારા જેવી સતી એને લઈ અને અમારા મનમાં શંકાના બીજ રોપ્યા, પણ માં, આજ અમારી શંકા મરી પરવાળી છે. અને એવું કહેવાય છે કે લાખાનો એક મેલ હતો, એ ભૂતિયો મેલ કહેવાતો. અને એ વખતે કીધું કે માં, આ એક મેલ છે, ખંડેરબીનો ભૂતિયો મેલ કહેવાય. અને એ વખતે જે સંતો આવે એનો ત્યાં ઉતારો કર્યો. અને લાખાનો ભાઈ પ્રેત યોનીમાં ગયેલો અને માં લોયણે એને પ્રેત યોનીમાંથી મુક્તિ આપી અને મુક્તિનો માર્ગ આપેલો. અને હવે લાખાનું મન ભજનમાં લાગ્યું, અલખનો માર્ગ પકડ્યો. અને રોજ ભજન થાય, પાઠ મંડાય, 12 બીજના ભરણી એનો પાઠ મંડાય. હવે લાખો લૂંટફાટ કરતો તો એના એક બે મિત્રો હતા, પાંચવડા, અણિયારી, આજુબાજુના ગામના. એટલે એમને બધાએ વિચાર કર્યો કે આપણો મિત્ર ભગત થઈ ગયો, એને લૂંટફાટ બંધ કરી દીધી છે. આપણે શું કરવું કે એ ભગતડો ભજન કરે, સાધુ ભેગા કરે, આજ આપણે એના જ મહેલમાં ચોરી કરો. હવે લાખાએ પોતાના મહેલમાં પાઠ માંડ્યો છે. આ રૂપાદે, માલદે, જેસલ, તોરલ, આ ઈ સમયાંતરની આ કથા છે. પાઠ મંડાણા છે. રામસાગર લઈ અને લાખો ભજન કરે. અને ઓલા જે એના મિત્રો હતા એને લાખાના મહેલમાં ચોરી કરી. ચોરી કરીને જે કાંઈ હતું લઈને વિદાય થઈ ગયા. અને આ બાજુ પાઠની જ્યોત મંડાણી. જ્યોત ઝાંખી દેખાય. લાખો થઈ ગયો, સમજી ગયો કાંઈક છે. પણ આખી રાત
એ ભજનના વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી. આમ ભજનની રમઝટ બોલે. હવે ઓલા ચોરી કરીને નીકળ્યા 2:30 વાગે, એ આટકોટની બહાર નીકળ્યા તો સામે લાખો ઘોડેશ્વર બનીને આવે છે, હાથમાં ભાલો. ખબરદાર ઉભા રહી જાજો, જે કાંઈ લાવ્યા છો. કબૂલાત કરી લીધી, પકડીને લઈ આવ્યો આટકોટ. રાજમહેલના દરવાજાની બહાર બેડીઓથી બાંધી અને ઉભા રાખી દીધા. બધું લઈ લીધું, ચોરાયું હતું એ. અને આ બાજુ પાઠની જ્યોત વળી, ભજન પૂરા થયા અને લાખો મહેલમાં આવે. અને લાખો મહેલમાં આવે અને એને જોયું કે આ તો બે મારા મિત્ર. એટલે આ બેડીઓ કોને બાંધી, કેમ બંધનમાં પડ્યા, તમે શું ગુનો કર્યો? અને તેથી બે મિત્રો કહે છે કે બાપુ, તમે જ અમને બાંધ્યા છે, ચોરી કરી અમે પકડાઈ ગયા, તમે અમને બાંધ્યા છે. પણ લાખો કે હું તો સવારથી સાંજ સુધી આખી રાત્રિ હું તો પાઠમાં હતો, ભજનમાં હતો, મને કાંઈ ખબર નથી. અને ત્યારે લાખાને સત્ય સમજાણું કે હું પાઠમાં હતો, મારા નેજા વાળો આ મારી લાજ રાખી ગયો. પછી તો વાયક આવે, લાખો ભજનમાં જાય. લાખાના ગુરુ કાયમ ભજનમાં જાય. અને એમાં કચ્છમાંથી વાયક આવ્યું, અંજારમાંથી. ઉધમસિંહ બાવાને ગુરુ પદે રાખી અને પાઠ મંડાણો, સબરો મંડપ થયો. હવે તો લાખાએ પણ થોડા શિષ્યો બનાવી લીધા છે. ગુરુને પાઠની ગુરુ ગાદી મળી. ગુરુની સાથે લાખો એ અંજાર જવા માટે નીકળ્યો. લાખાનું મન હજુ કાચો છે, ઘડો કાચો છે. ગુરુને લઈને અંજાર જાય. લાખાના મનમાં વિચાર આવ્યો કે ગુરુને પાઠની ગાદી મળે, એ ગાદી મને મળવી જોઈએ. રસ્તામાં પડાવ કર્યો, કુવામાં પાણી ભરવા ગયો. ઊંડો કુવો છે, એટલે લાખાને કાચો ઘડો હતો, હજુ પાક્યો નથી. એટલે એને થયું કે હું પાઠનો ગુરુ પદે બેસું, પાટે હું બેસું. એટલે ગુરુને કુવો જોવા બોલાવ્યા. ગુરુ કુવાના કાંઠે આવ્યા. ઉગમસિંહ બાવાને લાખાએ ધક્કો આપી દીધો, કુવામાં નાખ્યા. પણ આ તો સંત છે. કુવામાં એને સમાધિ લાગી ગઈ. આ બાજુ લાખો અંજાર પહોંચ્યો. હવે એ વખતે એવી પરંપરા કે જે પાટની ગાદી ઉપર બેસે, ધગધગતી તેલની કડાઈ હોય કે એમાં એને સ્નાન કરાવતા. આવી ઘટના, આવી એક પરંપરા. અને લાખો આ બધી પરંપરાઓને તોડી અને ગાદી ઉપર બેઠો. અને આ બાજુ પાઠની પરંપરા, ભજન ચાલુ થયા, જ્યોત થપાઈ ગઈ. પણ થોડા સંતો ઉગમસિંહ બાવાને જે કુવામાં ફેંક્યા છે ત્યાંથી નીકળ્યા. કુવામાં પાણી ભરવા જાય, જોયું કે અંદર કોઈ સંત છે. બહાર કાઢ્યા તો ઉગમસિંહ બાવા. સાધુએ પૂછ્યું કે તમે? હા, મારા એક દીકરા, મારા શિષ્યએ મને ફેંક્યો, એ અબૂત છે. બહાર કાઢ્યા, સમાધિ વળી અને ઉગમસિંહ બાવા અંજાર પહોંચ્યા. એ ધગધગતો તેલનો કડાયો અને જઈને તેલથી સ્નાન કર્યું. અને લાખાએ જોયું કે ઉગમસિંહ બાવા આવ્યા. લાખાની આંખો ફાટી ગઈ. અને ઉગમસિંહ બાવા એ પાટના પદ ઉપર લાખો બેઠો છે. હવે કીધું, ફટ છે લાખા તને. એક ગુરુ પદની ગાદી માટે તે ગુરુનો દ્રોહ કર્યો. આટલું ઉગમસિંહ બાવા બોલ્યા અને લાખાના પંડમાં પાસ પરુ હાલ્યા જાય અને કુબડો બની ગયો. પીડા ઉપડી. પાઠ પૂરો થયો. લોયણમાં એને આ સમાચાર મળ્યા. લાખાને લઈ આવ્યા કે લાખા, તું સતને માર્ગે હાલતો છતાંય તું માર્ગ ભૂલ્યો, તારામાં મોહ જાગ્યો.
પણ લોયણ માએ કીધું કે લાખા, જ્યાં સુધી હું તારી કાયા કંચન વર્ણી ન કરું ને ત્યાં સુધી હું અન્ન પાણી ગ્રહણ નહીં કરું. તપાસ કરી ઉગમસિંહ બાવા કાશી પહોંચી ગયા છે. સંદેશો મોકલ્યો, લોયણે અન્ન પાણી છોડ્યા છે. ઉગમસિંહ બાવાએ કીધું હું એમ ન આવું. તો હવે લોયણને કહો લાખો અમર આંબો રોપે. એ અમર આંબો રોપે અને એની ડાળ કાશી સુધી પહોંચે અને એનો સાયડો હું જોઉં તો હું આટકોટ આવું. હવે આટકોટમાં આંબો રોપાય અને એની ડાળી કાશી પહોંચે, આ કેમ શક્ય બને? આ સંતોની અવળવાણી છે. લાખો કે લોયણ આ કેમ બને? લોયણ કે બને. કેવી રીતે? આ અમર આંબો એટલે લાખા હવે અન્નક્ષેત્ર ચાલુ કરી દે અને હરિહરની આકલું ચાલુ કરાવી દે. અને અન્નક્ષેત્ર ચાલુ થયું, હરિહરની હાકલું, અને જે સાધુઓ નીકળે એ જમે. આ સાધુની જમાત ફરતા 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 કાશીનગર મધ્યે પહોંચી અને ન્યા જઈને વાતો થઈ કે આટકોટમાં એ લાખો અને એ લોયણ અને જે અન્નક્ષેત્ર હાલે સાધુઓને ભરપેટ જમાડે અને ભેટ પૂજા આપે. આ ડાળ અહીંયા પહોંચી અને ત્યાંથી ઉગમસિંહ બાવા આટકોટ આવે. કે એવા બાર બાર એ વર્ષે ગુરુ મારા આવ્યા કે લેવા લાખાની એ સંભાળ. એવો હાથ રે એ મેલો ને કાયા થઈ મની કે ધન ધન ગુરુનો એ પ્રતાપ. એ 12 વર્ષે ઉગમસિંહ બાવા આટકોટ આવ્યા. લાખાના માથે હાથ મૂક્યો, કાયા કંચન વર્ણી થઈ અને લોયણ માતાજીએ જોયું. અને લોયણ માતાજી બોલ્યા, એ લાખા, લોયણ માએ 36 ભજનો લખ્યા છે. 36 ભજનો. અને એ ભજનોમાં સાધુ કેવો હોય, ગ્રસ્તી કેવો હોય, સંન્યાસી કેવો હોય, યોગ કોને કહેવાય, સબીજ યોગ કોને કહેવાય, નિર્બીજ યોગ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય. 24 તત્વોનું આ શરીર છે અને એને 52 ની બહાર કાઢવા માટે થઈ અને 36 ભજનો લખ્યા. લાખાની કાયા કંચન વર્ણી થઈ એટલે લોયણ માતા બોલ્યા કે જીરે લાખા મૂળ રે વચનનો મહિમા બહુ મોટો. એને કોઈ વીરલા સંત જાણે. વચનના અધૂરા હોય એ આને પામી ન કે લાખા હવે ધ્યાન રાખશે. હવે ગુરુદ્રોહ થયો, કોઈ નહીં છોડાવે. અને માં લોયણ એ સતી લોયણ એ છેલ્લી વાર આટકોટને સલામ કરી અને ગિરનાર નીકળી ગયા અને બોરદેવી માના મંદિરમાં જઈને સમાઈ ગયા. આમાં લોયણ. આજની દીકરીઓ હિરોઈનો છે, એ તમારો આદર્શ ન હોવી જોઈએ. માં લોયણ જેવી સંત સતી એ તમારી આદર્શ બને તો તમારું જીવન ધન્ય બને. વાત નીકળી જે વંશમાંથી આ પરિવાર આવે, પીઠવા પરિવારની દીકરી એ માં લોયણ, એને આદર્શ બનાવો. કથાને આપણે આગળ લઈ જઈએ એ પૂર્વે રામવાડ